એને આપેલું વચન પાળવું જ પડે. અરે પણ એ તો રજપૂતોના માટે, આપણા માટે નહીં, સમજી? પોપટના બાપે ધર્મશાળા બંધાવી, કુવા ખોદાવ્યા, ચબૂતરા બંધાવ્યા. આ શું કરે છે? તો પૂરી વગાડતો ફરે છે ગામમાં, અને એ પણ ગાજણની. એ મને જાજુ બોલાવશો માં. હું જયારે પરણી ત્યારે તમારી પાસે શું હતું? હિંગોળાના બી. પોપટ પણ કમાશે. હા, પોપટ પણ કમાશે. શું કમાશે? ધૂળ ને ઢેપા. કઈ છે એને મારી છોકરી જોડે પરણવું હોય તો 10,000 રૂપિયા લઈ આવે. મને તો એ ગમતો જ નથી. મેના તને કહી દઉં છું કે તું એની સાથે વાત કરીશ તો એની જીભ ખેંચી નાખીશ. તું એ તરફ જોઈશ તો એની હાથ ફોડી નાખીશ. શું સમજે છે મને? એ મને જાજુ બોલાવશો નહીં. કુવામાંથી એક ડોલ પાણી તો ખેંચી શકતા નથી. ચૂપ. મેના તું નાઈ નાખ. અરે એ તો સવારના જ નહીં છે. એ તો મને ખબર છે. પોપટના નામનું નાઈ નાખ. બાપુ, હું એને નહીં ભૂલી શકું. અરે ભૂલવું પડશે. આ તો કેવો નિર્દય બાપ. દીકરીને દીવો લઈ કુવામાં પડવાનું કે છે. હટરે ભૂના વન્યચંદ ને પોપટના બાપની સહાયથી ઉપર આવ્યો અને આજે પાણીમાં બેસવાની વાત કરે. એના કરતા મારો પોપટ સારો નહીં. અરે ગામમાંથી ઉધાર લઈને પણ લોકોનું પૂરું કરે છે. સુમા કેમ છે તબિયત? તબિયત ઘોડા જેવી છે. એ જીવતો રે જેઠ મહિના સુધી. પણ હું તારી તબિયતની વાત નથી કરતો સુમા, તારી દીકરીની તબિયતની વાત કરું છું. મારી દીકરી બહુ સારી થઈ ગઈ છે. પોપટે દવાના પૈસા આપ્યા હતા અને તે પણ ગામમાંથી ઉધાર લાવીને. કેવું પડે? પોપટ એટલે તો લાખ રૂપિયાનું માણસ, દરિયા જેવું એનું દિલ, અને દુઃખમાં બધાને ગામમાં મદદ કરે. અરે સુમા તને ખબર છે આ વનેચંદે પોપટના લગ્ન મેનારે નક્કી કર્યા હતા અને હવે ફરી બેઠો છે. લે બોલો, મોટા માણસનો શું ભરોસો? ફકીરચંદ શેઠે એને દૂધ પાયું અને અત્યારે મારો ઝેરો કે તે ઝેર. અરે ફટ છે એના મન ખાને. જમના, મને એમ થાય છે કે પોપટ 10,000 ક્યાં કમાશે? એમ કરતા એમ કે આટલું બધું દેવું કર્યું છે કયા ભાવ ચૂકવશે? મારો પીપોળી વગર રાખ્યો. હારું થયું તું મળી ગયો. ક્યાં ગયો તો? તારા માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા. એ તું બરબાદ થઈ ગયો. કેતા જીભ નથી ઉપડતી. જમના હયું ભરાઈ આવે છે. પોપટ તારી મેના ગઈ. જમના હું મેના માટે જીવી રહ્યો છું. એના સિવાય મારા જીવતરમાં બીજું જઈશું. અને એ મારી મેનાને એનો બાપ મારી નજર સામે બીજે પરણાવે જોવા કરતા તો ગામના ભલા માટે મારા બાપે બંધાવેલ કુવામાં જ ડૂબી મરીશ. જય બાપા, જય બાપા. ખબરદાર, આપઘાત કરવો એ ગુનો છે. તો મહિના પછી મને ફાંસીએ ચડાવજો. હવાલદાર, હવે જીવવા જેવું રહ્યું નથી. એટલે જીવવા જેવું તો ઘણું છે ગાંડા. ખોટી વાત. આ તમે જો કેવા સરસ મજા અડધી ચડ્ડી પહેરીને ફરવું પડે છે કે જીવવા જેવું ના. અને આ તમારા વાળ કેટલા સરસ છે તોય તમારે ટોપી પહેરી રાખવી પડે છે જીવવા જેવું ના. અને તમે કેટલું કામ કરો છો, કેટલું બધું કામ કરો છો તોય તમે પૂરો ના થાય એટલો કે જીવવા જેવું. અને તમારે બૈરું એક અને છોકરા કેટલા? રામલી, સામલી, કામલી, જામલી, આમલી. જીવવા જેવું. કરતા તો તમે કોઈ કરોડપતિ ના જમાઈ હોત અથવા તો ડીએસપી કે ઇન્સ્પેક્ટર હોત તો તમારી જિંદગી કેટલી જીવવા જેવી હોત. તારી વાત સાચી છે. જિંદગીમાં જીવવા જેવું કશું જ નથી. તું આવો. મારા આપઘાત કરવો છે. અરે હવાલદાર, આપઘાત હોય એ ગુનો છે અને ઓન ડ્યુટી આપઘાત કરશો તો નોકરી જશે. જિંદગી જાય તો ભલે જાય પણ નોકરી સલામત રાખો અને નોકરી રહેશે તો જ અડધી ચડી રહેશે. હવે તો નોકરી ત્યારે જ બચે તો તમે મને બચાવો. બચાવું, જરૂર બચાવું. હવે તો નહીં મરો ને? હવે તો તમારે ખાતર મારે જીવવું પડશે. તો હાલો, મારી નોકરી બચી, તમારો જીવે બચ્યો અને તમારી અડધી ચડ્ડી એ બચી. હાલો. બીજું હા, મને લાગે છે કે આજે ફરી રોજી રોટીના વાંધા થઈ પડશે. આપણા છોકરા છે અહીંયા ભૂખે. છોકરા છે અહીંયા ભૂખે કેમ મરશે ભાઈ? પરગામથી અમને જીવનલાલ શેઠે વાજા વગાડવા બોલાવ્યા છે અને આજે અમારો પીપુડી વાળો નથી આવ્યો એટલે આજે ઢોલ વાગશે પણ પીપુડી નહીં વાગે. અરે વાહ, અરે ભગવાન, તારી લીલાનો પાર નથી. હું પીપુડી વગાડું છું એટલે ભૂખે રહું છું અને આ લોકોની પીપુડી નહીં વાગે એટલે ભૂખે રહેવાના. તો હાલો ને, આજે આપણે બંને ભેળા થઈ જઈએ એટલે કોઈ ભૂખ્યું જ નહીં. જે મળશે એના ભાગ પાડી લઈશું. ભાગની તો મારે જરૂર નથી, ફક્ત તમારી ભૂખ ભાંગે એટલે બસ. હાલો હાલો, વગાડી દઉં પીપુડી.
બધા ગરબો પધરાવા. બૂમ શાની પોપટીઓ પીપુડી વગાડે છે ને? પીપુડી વગાડે છે તે વગાડવા દો ને. મેળાના લગ્નમાં આટલો ખર્ચો બચી જશે ને. આપણો ફાયદો. થેન્ક યુ. અરે જાઓ. મારે તને એક વાત કહેવી છે. આ છેલ્લું મુહૂર્ત છે પોપટ. ક્યાં ગંગો તેલી? હા, ક્યાં રૂપિયો અને ક્યાં આધેલી. શું બોલ્યો? માયના ખબરદાર પોપટની સાથે ફરીથી વાત કરી તો. અરે આ તો તારા બાપની શરમે તને જવા દઉં છું. એ તો જોયા જેવી કરી નાખત. ચાલ માયના ચાલ. હા તે હું મેનાની શરમે તમને ઓછી કરી નાખત અને પાવલી જ રેત. અરે જો કેટલા બધા રૂપિયા ભેગા થઈ ગયા. આના ભાગ તો નહીં પડવા પડે ને? મારા વચન પ્રમાણે ભેગા થયાના ભાગ તો ન પડાવત, પણ તમે હવે જીવો 100 કાઢો બાજુ પર, બાકી રહ્યા 200. હા, એમાં એક મારો અને એક દિનુની ભાભીનો, એટલે 2 ભાગ. એમાં એક ભાગ મારો અને બીજો વિનુની ભાભીનો, એમ 2 ભાગ, એટલે કુલ થયા 4 ભાગ. અને એક તારો, હા. એટલે 5 ભાગ. એમાં તારા 40. હા, એલા પીપુડી મેં વગાડી, પરસેવો મેં પાડ્યો, અને હવે મને મૂર્ખ બનાવો છો? ફરી જાવ છો? બે બાજુ ઢોલકી વગાડો છો? તે ઢોલકી બેઉ બાજુ જ વગાડવી પડે ને. ભાગ જોઈતો હોય તો લે, અને નો ભાગું તો બેઠો રે. હાલ, ચાલે, હાલે. અરે મને મૂર્ખ બનાવીને ક્યાં ભાગ્યા? ભાગ, ભાગ, લે, ભાગ, ભાગ. જલ્દી પકડી દીધો. કહું છું ભાગોમાં કહું છું, મારા હકના પૈસા આપી દે, હું તમને નહીં છોડું. અરે જાય, તારાથી થાય કરી લે. વિડીયો બોલ બગડે એટલું ભાગ દીધી. બચાવો, મારી નાખ્યો, મારા ભાઈને મારી નાખ્યો, મારા ભાઈને. એ ઉઠ, ઓલો તો ગયો. ઉભો થા. હા, પણ માલ ક્યાં? હાર્યો. હા, તો ઠીક. ચાલ, લીધું. શું વાત કરે? ના આવે એમ એક ગાય કોઈ માણા નો મરે. મરી ગયો યાર, મરી ગયો? મરી ગયો. તો તારે આ વાતની પોલીસને જાણ કરવી જોઈએ. પણ જમણા પોલીસને જાણ કરીશ
તો પોલીસ મને પકડીને પૂરી દેશે. પછી મેં એના બાપને 10,000 રૂપિયા કેવી રીતે આપી શકીશ? એટલે પેલા એને 10,000 રૂપિયા પછી હું મારા હાથે જ પોલીસમાં સોંપાઈ જઈશ. એક કામ કર, હાલ આપણે શહેરમાં ભાગી જઈએ. હાલ, હા મોટા આગળ હાલ. અને જો શહેરમાં હું વધારે નહીં રોકાઈ શકું. હું મારે આવ્યો જાય, પછી તું જાય ને તારા કરમ જાણે. ના ના, કોણ જાણે કેટલું કહી છે. અરે બે ઉતરો કહું છું. એ શેર આવી ગયો. શેર તો આ બાજુ રહ્યું, આ બાજુ જ આવું છે. હા તો તમે એમની કોરથી એમ જાઓ ને. અરે કહું છું ઉતરો. પણ એમ જાઓ મારો વાંધો. અરે બે ઉતરો. હાલ હેઠો ઉતર ને. આજે સંભાળીને ઉતરજે, લુગડા ફાટી જાય. આ તો કૂતરા પકડવાની ગાડી. ભાઈ જલ્દી કરો, મારું પેટ્રોલ ભરે છે. પેટ્રોલ ઉતરે. હાથ દે, હાથ દે. ઉતરી જાય. એ ચા પાણી, ચા પાણી. વેચી નાખ, વેચી નાખ.